અનુસૂચિત જાતિ વિભાગ ગુજરાત પ્રદેશનો વાઇસ ચેરમેન છું કોંગ્રેસ પક્ષમાં. તાજેતરમાં થોડા સમય પહેલાં નેહા કુમારીના જે મુદ્દે મહીસાગરમાં જે જિગ્નેશભાઈ મેવાણીએ જે સંમેલન કર્યું હતું અને એ સંમેલનના સમર્થનમાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી લાલજીભાઈએ પોતાના પ્રવચનમાં જે વાત કરી હતી અને એ વાતની અંદર પોતાના સમાજ માટે એમના હક અને અધિકાર માટેની જે વાત કરી હતી, એમને કોઈ સમાજનો વ્યક્તિગત વિરોધ નહોતો કર્યો. એમને પોતાના એસસી એસટી અને ઓબીસી અને માઇનોરિટી સમાજ માટેના હક અને અધિકાર માટે સરકારની અંદર પ્રતિનિધિત્વ મળવું પડે એ મુદ્દે એમને જે વાત કરી હતી એ વાતને હું એક દલિત સમાજના આગેવાન તરીકે સંપૂર્ણ ટેકો આપું છું. અને આવનારા સમયમાં આ મુદ્દે જે પણ આજે આ સમાજ ભેગો થયો છે, જે પણ ગામડે ગામડે એની વાત લઈ જવાની જરૂર જો પણ પડશે તો અમે સમગ્ર અમારી આખી ટીમ સાથે મળી અને લાલજીભાઈના સમર્થનમાં અને અમારા આ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના સમર્થનમાં અમે અમારી વાતને છેક સુધી પહોંચાડીશું. અને આજે અહીંયા હાજર રહી અને અમારું એને સમર્થન આપીએ છીએ અને લાલજીભાઈએ જે પણ નિવેદન કર્યું છે એને અમારો સંપૂર્ણ ટેકો છે. કોંગ્રેસના અમુક લોકો જ એમનો વિરોધ કરી રહ્યા છે આ નિવેદન ઉપર, શું કહેશો એ બાબતે? હવે કેટલીક બાબતો પાર્ટી લાઇનની હશે જે હું ઉપર થઈને તો વાત નહીં કરી શકું. જ્યારે પાર્ટી ફોરમમાં અમારી મિટિંગ હશે તો આવા વિરોધ કરવા વ્યક્તિઓ વિરુદ્ધમાં પણ અમે પાર્ટીમાં અવાજ ઉઠાવીશું. બરાબર, અહીંયા મારી કેટલીક મર્યાદાઓ છે, હું એ વાત નહીં કરી શકું. પણ જે લોકોએ વિરોધ કર્યો છે, જ્યારે અમારી પાર્ટીની મિટિંગ હશે તો અમે પાર્ટી ફોરમમાં ચોક્કસ આવા લોકોને અમે કહીશું કે ભાઈ આ લાલજીભાઈ દેસાઈએ તમારા વિરુદ્ધની વાત નથી કરતી, એ પોતે એસસી એસટી ઓબીસીના સમર્થનની વાત કરી છે. તો એ કોઈને સમર્થન કરવું એ ક્યારેય કોઈનો વિરોધ હોઈ ન શકે. અને આ વાતને જે તમે ખોટી રીતે પ્રજા સમક્ષ લઈ ગયા રહે છે તો આવા લોકોને અમે કોંગ્રેસ પક્ષમાં પણ ખોટા પહેલાં ઉઘાડા પાડીશું અને સમાજમાં પણ ઉઘાડા પાડીશું. નોબલનગરની એક મહિલા 35 દિવસથી ગુમ છે, દલિત સમાજની છોકરી, જેને લઈને બહુ મોટો ઉબાડો થયો. ગઈકાલે ત્યાંથી લોકોએ રેલી કાઢીને બી કમિશનર સુધી બી આવ્યા હતા અને કે એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ સુધી સોંપે, કેમ કે સ્થાનિક પોલીસ ત્યાં નથી લઈ રહી કેસ. તે વિશે આપ શું કહેવા માંગશો? હવે તમે અગાઉ પણ એક વાત કરી એમ કે ગુજરાતમાં અત્યારે હાલ કાયદો અને વ્યવસ્થા નામનું કોઈ શાસન હોય એવું મને તો લાગતું નથી. બરાબર, તો તમે જોજો કે આ અમદાવાદને ક્રાઇમ કેપિટલ કહી શકાય એવું હું પહેલા અર્થમાં ક્રાઇમ કેપિટલ જ કહીશ કે તમને રોજે રોજ હત્યા, લૂંટ અને આવા છેડતીના બનાવો જે વધી રહ્યા છે એ પ્રમાણમાં ખરેખર આ રાજ્યના ગૃહમંત્રી માત્ર ને માત્ર જે વાતો કરે છે એ ખરેખર કંઈ દેખાતું હોય એવું મને તો લાગતું નથી. એટલે આ દેશની અંદર કાયદો અને વ્યવસ્થાનું શાસન આવે, બરાબર, એ બાબતમાં આજે આ મિટિંગની અંદર પણ એની પણ ગંભીર ચર્ચાઓ થઈ છે. તો આગામી સમયમાં એના માટે પણ અમે લડત લડીશું.